ભૂગોળ વિષયની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ની અંદર પૃથ્વીની આંતરિક સંરચના વિશે જે છે તે ચર્ચા કરવાના છીએ। હવે આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વીની આંતરિક સંરચના કેવી છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ જે છે જાણકારી મેળવવાના છીએ। પૃથ્વીનો ઉદ્ભવ કઈ રીતે થયો, સૌર પરિવારનો ઉદ્ભવ કઈ રીતે થયો, આગળના પાઠની અંદર આપણે વિવિધ પ્રકારની કલ્પનાઓ જે છે એ જોઈ કે ભાઈ સૌર પરિવારનો ઉદ્ભવ જે છે તે આવી રીતે થયો। હવે આ સૌર પરિવાર એટલે આપણો સૂર્ય, 8 ગ્રહો, 173થી વધુ ઉપગ્રહો, 45,000થી વધુ લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુઓ, આ બધા જ સભ્યો ભેગા થઈને એક સૌર બનેલો પરિવાર જેને આપણે સૌર મંડળ તરીકે ઓળખીએ છીએ। હવે સૌર મંડળની અંદર સર્વપ્રથમ જોઈએ તો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ જે છે એ બુધ, ત્યાર પછી શુક્ર, ત્યાર પછી પૃથ્વી, આપણી ત્રીજા નંબર ઉપર આપણી પૃથ્વી આવેલી છે, ત્યાર પછી મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, એ આ બધા ગ્રહો આવી રીતે ક્રમમાં જે છે એ આવેલા છે। અને આ ગ્રહોમાંથી આપણી એ પૃથ્વી એ ત્રીજા નંબરનો એક ગ્રહ છે। હવે ત્રીજા નંબરનો ગ્રહ છે આપણી પૃથ્વી। સૌર પરિવારનો ઉદ્ભવ થયો અને હજુ સૌર પરિવારના ઉદ્ભવનું રહસ્ય એ આપણે સમજી નથી શક્યા, તો એ આપણે એ પૃથ્વીનું આંતરિક જે રહસ્ય છે એ પામવું પણ એ આપણા માટે એટલું જ મુશ્કેલ છે। આમ જોઈએ તો આ બધા 8 ગ્રહોમાંથી એક જો સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય તો તે પૃથ્વી છે। એક જ માત્ર ગ્રહ એવો છે કે ત્યાં જીવનો વસવાટ છે, બાકી બીજા ગ્રહો ઉપર એ કોઈ જીવનો વસવાટ નથી। તો જ્યાં આપણે વસવાટ કરીએ છીએ તેનું બંધારણ કેવું છે, તેની રચના કેવી છે, તેના વિશે એ આજે આપણે ઘણી બધી જે છે તે જાણકારી પ્રાપ્ત કરવાના છે। આ આપણી પૃથ્વી છે। આપણને ખ્યાલ છે કે સર્વપ્રથમ બધા જ ગ્રહોની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે આ બધા જ ગ્રહો જે છે એ પોતે કંઈક વાયુમય સ્થિતિની અંદર હતા। તેવી જ રીતે પૃથ્વી પણ તેની ઉત્પત્તિ વખતે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી। એક ગરમ વાયુનો ગોળો હતો। શું હતું? ગરમ વાયુનો ગોળો હતી। ધીમે ધીમે એના દ્રવ્યો ઠરતા ગયા। ધીમે ધીમે આ પૃથ્વી જે છે એ ઠરવા લાગી। અંદર તેમજ બહારના ભાગોમાં વિવિધ જે છે તે આવરણો બંધાતા ગયા। પૃથ્વી જે છે એની અંદર અને તેની બહાર જે છે એ જેમ ઠરતી ગઈ તેમ વિવિધ આવરણો જે છે બંધાતા ગયા। અને સૌપ્રથમ કહીએ તો આ પૃથ્વીની ઉપરની સપાટી એ ઠંડી પડી અને ઘન સ્વરૂપમાં ફેરવાય। આ પ્રથમ જે આપણું આવરણ જે છે એ પ્રથમ જે છે આ ભાગ જે છે તે ઠંડો પડ્યો અને ઘન સ્વરૂપમાં આ પોપડો જે છે તે ફેરવાયો। આ ઘન સ્વરૂપમાં ફેરવાયેલા પોપડાને આપણે શું કહીએ છીએ? ભૂકવચ। આ જે પોપડો જે છે જેને આપણે ભૂકવચ કહીએ છીએ, આ પ્રથમ જે આપણું આવરણ કહીએ, પ્રથમ જે કહીએ જેને આપણે ભૂકવચ તરીકે ઓળખીએ છીએ, કે જે આ પહેલું આપણું આવરણ જે છે તેને જે વ્હાઇટ કલરની અંદર તમને દેખાય છે, આ પહેલું આવરણ જે છે એ આપણું ભૂકવચ તરીકે આપણે તેને ઓળખીએ છીએ। પ્રથમ આપણું આવરણ જેને આપણે ભૂકવચ તરીકે ઓળખીએ છીએ। હવે પૃથ્વીની ઉત્પત્તિની જેમ પૃથ્વીના પેટાળની રચનાના રહસ્યને પણ માનવી હજી સુધી સંપૂર્ણપણે જાણી શક્યો નથી। આપણને ખ્યાલ છે કે ભાઈ આ જે પૃથ્વી જે છે એની ઉત્પત્તિ થઈ, એ ઉત્પત્તિ પણ આપણે એનું રહસ્ય પણ આપણે સંપૂર્ણપણે સમજી શક્યા નથી। તેવી જ રીતે તેના પેટાળની અંદર શું આવેલું છે તે પણ આપણે હજુ સુધી સમજી શક્યા નથી। આજે
હું એમ કહું તો આજે આપણે અવકાશની સફર કરી છે, ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ, મંગળ ગ્રહ ઉપર. અવકાશની સફરની અંદર આપણે પાસે ઘણું બધું જ્ઞાન છે. અવકાશ વિશેનું જ્ઞાન આપણી પાસે ખૂબ જ પ્રમાણમાં છે, પણ પૃથ્વીના આંતરિક ભાગોનું જ્ઞાન જે છે આપણી પાસે સીમિત છે. અહીંયાથી અહીંયા સુધીનું જે જ્ઞાન છે તે ખૂબ જ સીમિત છે. એ જ્ઞાન હજુ આપણી પાસે એટલા બધા પ્રમાણમાં નથી. હવે આ પૃથ્વી જે છે એટલે કે આપણી પાસે એનું જ્ઞાન સીમિત છે, તો પૃથ્વીનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું પણ આપણા માટે સંભવિત નથી. કેમ કે તેનું પેટાળ અત્યંત ગરમ હોવાનું અનુમાન છે, એટલે પૃથ્વીના અંદરના ભાગોનું જ્ઞાન પણ આપણા માટે ખૂબ જ સીમિત કહી શકાય. પૃથ્વીનું પેટાળ બહુ ખૂબ જ ગરમ છે તેવું અનુમાન છે. હવે એ પૃથ્વી જે છે તેની સાથે અમુક ઘટનાઓ જે છે તે સંકળાયેલી છે. જ્વાળામુખી પ્રસ્ફુટન કેમ થાય છે? પૃથ્વીની અંદરથી જ્વાળા લાવા બહાર કેમ ફેંકે છે? પૃથ્વી એકાએક કેમ કંપી ઉઠે છે? પૃથ્વીમાં ધ્રુજારી ભૂકંપ શા માટે ઉદ્ભવે છે? સુનામી સમુદ્રની અંદર શા માટે આવે છે? આ બધી જ ઘટનાઓ જે છે એ પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંબંધ ધરાવે છે. તો આવો આ આંતરિક રહસ્યને આપણે સમજીએ. હવે આ આપણી પૃથ્વી છે. આ પૃથ્વીની અંદર શું રહેલું છે, કેવા તત્વો રહેલા છે, તેની જાણકારી માટેના બે સ્ત્રોત છે. એટલે કે ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત એ પૃથ્વીની આંતરિક રચના કેવી છે એ આપણને કેમ ખબર પડે, તો એના માટે આપણી પાસે બે સ્ત્રોત જોવા મળે છે. બે સ્ત્રોત છે આપણી પાસે, એક પ્રત્યક્ષ સ્ત્રોત અને બીજો પરોક્ષ સ્ત્રોત. આ બે સ્ત્રોત દ્વારા જે છે તે ભૂગર્ભની થોડી ઘણી જે છે એ પૃથ્વીની આંતરિક સંરચના કેવા પ્રકારની છે એ માહિતી આપણને અહીં પ્રાપ્ત થાય છે. તો ચાલો આપણે તે જાણવાનો પ્રયત્ન કરીએ. હવે પૃથ્વીની કેન્દ્ર, આપણને ખ્યાલ છે કે પૃથ્વીનું કેન્દ્ર ક્યાં સુધી હશે? તો કે ભાઈ પૃથ્વી સપાટીથી શરૂ કરી અને તેના કેન્દ્ર સુધીની ઊંડાઈ જે છે એ 6370 કિલોમીટર છે. એટલે કે પૃથ્વીની આ એની ત્રિજ્યા થઈ. ટોટલ આપણે જો આમ ગણીએ તો એનો વ્યાસ થાય. એટલે કે પૃથ્વીનું કેન્દ્ર પૃથ્વી સપાટીથી શરૂ કરી અને 6370 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. પૃથ્વીનું કેન્દ્ર કેટલું ઊંડું ગણવામાં આવે છે? તો કે 6370 કિલોમીટર સુધી પૃથ્વીનું કેન્દ્ર ગણવામાં આવે છે. અને પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેની આંતરિક સ્વરૂપને નિહાળવું એ પણ આપણા માટે ખૂબ જ અશક્ય છે એમ કહી શકાય. કેમ? તો કે આપણે અહીંયા સુધી કઈ રીતે જઈ શકીએ? એ ખૂબ જ અશક્ય છે. પૃથ્વીના આંતરિક રહસ્યને જાણવું એ પણ એટલું જ અઘરું છે. એ પણ આપણે જાણી શકતા નથી. આપણને ખ્યાલ છે કે ભાઈ મનુષ્યના શરીરની અંદર રહેલા જે એનું બંધારણ છે મનુષ્યનું, એ આપણે એક્સરે દ્વારા આપણે જાણી શકીએ છીએ. પણ આ પૃથ્વીના આંતરિક ભાગો જાણવા માટે તેને અંદરનો ફોટો લઈ શકે તેવું એક્સરે મશીન પણ આપણી પાસે આજે ઉપલબ્ધ નથી. જેમ મનુષ્યના શરીરનો એક્સરે લઈ શકાય છે, તેમ પૃથ્વી સપાટીનો એક્સરે લઈ શકાય તેવું મશીન પણ આપણી પાસે ઉપલબ્ધ નથી. એટલે કે એવી રીતે પણ આપણે પૃથ્વીની આંતરિક જે છે એ સંરચના બંધારણ જે છે તે જાણી શકતા નથી. જો આપણી પાસે એવું કંઈક યંત્ર હોત તો આપણે તેને જાણી શકીએ. હવે આટલી ઊંડાઈ છે તો આટલી ઊંડાઈ તેમના નમૂના લેવા પણ આપણા માટે અશક્ય છે. એટલે આપણે ભૂગર્ભ વિશેની જાણકારી એમ કહેવાય તો ખૂબ જ આપણી પાસે સીમિત છે તેમ કહી શકાય. એટલે કે પૃથ્વીના આ જે આંતરિક ભાગો જે છે તેની માહિતી જે છે એ આપણી પાસે થોડા ઘણા પરોક્ષપણે અથવા તો પ્રત્યક્ષ અથવા તો થોડું અનુમાન લગાવી અને આપણે પૃથ્વીની આંતરિક છે એ જાણકારી જે છે એ થોડાક પ્રમાણમાં આપણે પ્રાપ્ત કરીએ છીએ. એટલે એવા જે છે એ સ્ત્રોત કહીએ તો પ્રત્યક્ષ સ્ત્રોત, બીજું છે પરોક્ષ સ્ત્રોત. હવે પ્રત્યક્ષ સ્ત્રોત કે જેને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પૃથ્વીનું બંધારણ કંઈક આવા પ્રકારનું છે, તો એવા
પ્રત્યક્ષ સ્ત્રોત હોય તો એક છે ઊંડી ખાણો અને ખનિજ તેલ મેળવવા માટે કરેલા સાર, બોર જેને આપણે કહીએ છીએ તે. બીજું જ્વાળામુખી, કે જ્યારે જ્વાળામુખી પ્રસ્ફુટન થાય છે ત્યારે તેમાંથી નીકળતો જે પદાર્થ જે છે, લાવા જે છે, એ આ બે બાબતોને આધારે આપણે કહી શકીએ કે ભાઈ પૃથ્વીનું અંદરનું બંધારણ જે છે એ કંઈક આવું છે. હવે ઊંડી ખાણો, હવે આપણે ઊંડી ખાણો શેના માટે? તો કે ખનિજ તેલ અથવા તો કોઈ પણ ખનિજ મેળવવા માટે આપણે ઘણી બધી જગ્યાઓએ જે છે તે ઊંડી ખાણો જે છે એ કોલસાની ખાણ હોય કે લોખંડ મેળવવા માટેની ખાણ હોય કે સોનું મેળવવા માટેની ખાણ હોય, તો એવી જે ખાણો જે છે એ ખાણો આપણે ખોદી છે. એટલે હવે પૃથ્વીની અંદર જો આપણે આ ખાણોનું ખોદકામ કર્યું એટલે તેનું જે થોડું ઘણું જે છે તે બંધારણ જે છે એ આપણને જાણકારી પ્રાપ્ત થઈ કે ભાઈ પૃથ્વીનું અંદરનું બંધારણ કંઈક એ આવા પ્રકારનું છે. તો એ ઊંડી ખાણો દ્વારા પ્રાપ્ત થયું છે. હવે ઊંડી ખાણો તો કે પૃથ્વીની અંદર આપણે ક્યાં સુધી પહોંચી શક્યા છીએ એવી ખાણો દ્વારા? તો કે વિશ્વની ઊંડામાં ઊંડી જે ખાણ જે છે એ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ જે છે. વિશ્વની અંદર ઊંડામાં ઊંડી જો ખાણ આવેલી હોય તો એ દક્ષિણ આફ્રિકાની અંદર રોબિન્સન સોનાની ખાણ જે છે તે આવેલી છે. અને આ ખાણ જે છે એની ઊંડાઈ જે છે એ લગભગ 4 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. કે દક્ષિણ આફ્રિકાની અંદર આવેલી સોનાની ખાણ જે છે એ 4 કિલોમીટર, એટલે કે પૃથ્વીની સપાટીએથી 4 કિલોમીટર સુધી એ આ ઊંડી ખાણ છે. એટલે 4 કિલોમીટર સુધીનું બંધારણ જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કેવા સ્તરો ગોઠવાયેલા છે. બીજું તો કે ખનિજ તેલ મેળવવા માટે જે આપણે કૂવાઓનું જે ખોદકામ કર્યું છે, આ કૂવાઓની જે છે મહત્તમ ઊંડાઈ જે છે તે 8 કિલોમીટર છે. ખનિજ તેલ કે પેટ્રોલ ડીઝલ જે પણ હોય એ મેળવવા માટે વધુને વધુ જો આપણે કૂવાની ઊંડાઈ કરી હોય તો એ 8 કિલોમીટર સુધી છે. કે 8 કિલોમીટર સુધી એ આપણે પૃથ્વીની અહીંયાથી અહીંયા સુધી આપણે 8 કિલોમીટર સુધી એ જઈ શકીએ છીએ. બીજું તો કે આર્કટિક મહાસાગરની અંદર કોલા ક્ષેત્રમાં 12 કિલોમીટર સુધી ક્ષારકામ થઈ શક્યું છે. કેમ? તો કે ખનિજ તેલ મેળવવા માટે સમુદ્રની અંદર જે ક્ષાર કરવામાં આવે છે તે 12 કિલોમીટર સુધી, વધુમાં વધુ 12 કિલોમીટર સુધીનું જે છે એ ક્ષારકામ જે છે તે થઈ શક્યું છે. હવે 6370 કિલોમીટર ધરાવતી આ પૃથ્વી છે, ત્રિજ્યા ધરાવતી પૃથ્વીમાં માણસનો ભૂગર્ભ તરફ એટલે કે પેટાળ પ્રવેશ ખૂબ જ ઓછો છે તેમ કહી શકીએ. તેના વિશે આપણી પાસે એટલી બધી માહિતી આપી શકીએ તેમ નથી, પરંતુ તેમ છતાં થોડું જ્ઞાન જે છે તે આપણે પ્રાપ્ત થાય છે આ પ્રત્યક્ષ જે છે એ સ્ત્રોત દ્વારા. બીજું જ્વાળામુખી, કે પૃથ્વીના પેટાળમાંથી જ્યારે ગરમ લાવા બહાર જે નીકળે છે, જ્વાળામુખી જે પ્રસ્ફુટન થાય છે તે સમયે તેમાંથી નીકળતા પદાર્થો જે છે એ આપણે પ્રયોગશાળામાં લઈ જઈ અને તેના ઉપર સંશોધન કાર્ય કરીએ છીએ અને તેમાંથી આપણને જાણકારી મળે છે કે ભાઈ પૃથ્વીના પેટાળમાં તો હજુ ઘણું બધું ગરમ વાયુ હશે તેવું માનવું છે. કારણ કે લાવા જે છે તે એકદમ વાયુ સ્વરૂપે બહાર નીકળે છે. તેની સાથે જ અને એ વાયુ જ્યારે ઠરે છે ત્યારે તે અલગ અલગ જે છે એ પદાર્થોની અંદર તત્વો એમાં જોવા મળે છે. તો તેના આધારે આપણે કહી શકીએ કે ભાઈ એ પૃથ્વીના પેટાળની અંદર એ આવા જે છે તે તત્વો રહેલા છે. આ હતા આપણા પ્રત્યક્ષ સ્ત્રોત. હવે જોઈએ પૃથ્વીના ભૂગર્ભની જાણકારી માટેનો બીજો સ્ત્રોત જે છે તે પરોક્ષ સ્ત્રોત, એટલે કે બીજા દ્વારા. પ્રત્યક્ષ એટલે કે આપણે નિહાળીએ છીએ તે જોઈ શકીએ છીએ, જ્યારે પરોક્ષ જે છે એ પરોક્ષ સ્ત્રોત આપણે જોઈ શકતા નથી. તો એના વિશે જે છે હવે આપણે જાણકારી મેળવી કે ભાઈ પરોક્ષ સ્ત્રોત કયા છે કે જે પૃથ્વીની ભૂગર્ભ વિશેની છે એ જાણકારી આપણને આપે, પૃથ્વીની આંતરિક સંરચના જાણવા માટે આપણને મદદરૂપ થઈ શકે. હવે આપણે બીજું છે પરોક્ષ સ્ત્રોત કે જે પૃથ્વીના આંતરિક ભાગો વિશે એ આપણને થોડી ઘણી જે છે તે સમજ પ્રાપ્ત કરે છે. એમાં પ્રથમ જોઈએ ઘનતા. ઘનતા જે છે એ પરોક્ષ સ્ત્રોત છે. ઘનતાનું સૂત્ર જે છે એ દળના છેદમાં કદ, એટલે આપણને જે તે પદાર્થની જે છે તે ઘનતા પ્રાપ્ત
થાય છે. હવે પદાર્થ વજનમાં ભારે તો એની ઘનતા પણ ભારે, અને પદાર્થ વજનમાં હલકો તો એની ઘનતા પણ ઓછી હોય છે. પ્રવાહીની જે છે એ સાપેક્ષ ઘનતા હોય છે. બાકી જે પદાર્થો જે છે તેની ઘનતા જે છે એ આપણે તેનો દળના છેદમાં કદ એટલે કે વજન અને એનો જે આકાર જે છે તેને આપણે ડિવાઈડ કરીએ એટલે આપણને ઘનતા એટલે કે ડેન્સિટી પ્રાપ્ત થઈ જાય છે. હવે અહીંયા જે છે પૃથ્વીની ઘનતા, હવે પૃથ્વીની સરેરાશ ઘનતા જે છે એ આપણી પાસે 5.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. 5.5 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર કહી શકાય. આ પૃથ્વીની સરેરાશ ઘનતા છે. હવે પૃથ્વીની ઉપરની સપાટીની ઘનતા જોઈએ તો કે ભાઈ પૃથ્વીના ઉપરનું જે બંધારણ છે તેના ખડકોની આપણે ઘનતા જોઈએ તો 2.7 થી 2.9 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. એટલે કે ઉપરનું સ્તર જે છે એ સ્તરની ઘનતા કેટલી છે? 2.7 થી 2.9 ગ્રામ ઘન સેન્ટીમીટર. હવે ત્યાર પછી બીજું, આને આપણે સીએલ કહીએ છીએ, અને બીજું જે સ્તર જે છે તેને સીમા કહેવાય છે કે જેની અંદર અગ્નિકૃત ખડકોનું પ્રમાણ આવેલું છે અને તેની ઘનતા છે એ 2.9 થી 4.7 ગ્રામ ઘન સેન્ટીમીટર. જો અહીંયાથી આપણને જોવા મળ્યું કેમ તો કે ઘનતાનું પ્રમાણ વધતું જાય છે ધીમે ધીમે જેમ ઊંડાઈએ જઈએ છે પૃથ્વીની. ત્યાર પછીનું જે આવરણ જે છે જેને આપણે મિશ્રાવરણ કહીએ છીએ એટલે કે મેન્ટલ, એ મેન્ટલ જે છે એની ઘનતા 4.7 થી 5 ગ્રામ ઘન સેન્ટીમીટર જેટલી માનવામાં આવે છે. તેમાં પણ ઘનતાની અંદર વધારો થયો. હવે આપણું ભૂગર્ભ નિફે જેને કહીએ છીએ તેની ઘનતા 11 થી 12 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. એટલે કે 12 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે. આમ આપણે જેમ જેમ પૃથ્વીની અંદર ઊંડાઈએ જઈએ તેમ તેમ પૃથ્વીની અંદર ઘનતાનું પ્રમાણમાં શું એકંદરે જોવા મળે છે? વધારો જોવા મળે છે. હવે આ ઘનતા જે છે એ માપવાનું એમ કહી શકાય કે 1774ની અંદર સર્વપ્રથમ એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના આધારે એ પૃથ્વીની ઘનતા જે છે પ્રથમ વખત જે છે તે માપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને એ ગુરુત્વાકર્ષણ બળના આધારે જે છે એ આપણે ઘનતા જે છે તે પૃથ્વીની પ્રાપ્ત થઈ છે. એમ જેમ જેમ ઊંડાઈએ જઈએ તેમ તેમ પૃથ્વીની ઘનતા જે છે ત્યાં વધતી જોવા મળે છે. અને આમ સરેરાશ આપણે જ્યારે એની ઘનતા જોઈએ તો સરેરાશ પૃથ્વીની ઘનતા એ 5.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. ત્યાર પછીનું દબાણ. હવે આપણી જે પૃથ્વી જે છે એમ કહી શકાય કે ભાઈ ડુંગળીના એક સ્તર પછી એક સ્તર છે જેમ છે એવી રીતે ડુંગળીના સ્તરની જેમ આ પૃથ્વી સપાટી ઉપર પૃથ્વીના એક એક સ્તરો જે છે એક એક સ્તરમાં જે છે તે ગોઠવાયેલી છે. તો એક સ્તર બીજા સ્તર ઉપર દબાણ કરે, એ બે સ્તર ત્રીજા સ્તર ઉપર દબાણ કરે, તેમ આ બધા સ્તરો નીચેના ભૂગર્ભ તરફ દબાણ કરે છે. એટલે કે એક સ્તરનું બીજા સ્તર ઉપર નીચે તરફ દબાણ કરે છે અને પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ તેમ એનું દબાણ વધવાને કારણે તેની ઘનતા વધે છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ જો પદાર્થને આપણે દબાણ આપીએ તો તેની ઘનતાની અંદર શું થાય છે? વધારો થાય છે. તો એવી રીતે પૃથ્વીના એક એક સ્તરો જે છે એક એક સ્તર ઉપર નીચેના સ્તર ઉપર જે છે તે દબાણ કરે છે. એટલે કે કેન્દ્રમાં તેનું દબાણ વધી જાય છે. એટલે કે ભાઈ પૃથ્વીની કેન્દ્રની ઘનતા કેટલી છે? 11 થી 12 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. એટલે કે વધારે છે. દબાણ વધ્યું, ઘનતા વધી. હવે એવી જ રીતે દબાણ વધ્યું તો શું બીજું પણ વધશે? તાપમાનમાં પણ શું થશે? તાપમાનમાં પણ વધારો થશે. તો હવે આપણે જોઈએ કે ભાઈ સામાન્ય રીતે પૃથ્વીની ઊંડાઈએ જઈએ તેમ તેમ તાપમાનમાં શું થતું જોવા મળે છે? વધારો થતો જોવા મળે છે. હવે પૃથ્વીની અંદર આપણે 32 મીટરની ઊંડાઈએ આપણે જઈએ એટલે 1 સેલ્સિયસ તાપમાન જે છે 1 સેલ્સિયસ તાપમાન શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. 1 સેલ્સિયસ 32 મીટરની ઊંડાઈએ આપણે જઈએ એટલે 1 સેલ્સિયસ તાપમાન વધે છે. આમ પૃથ્વીની જેમ 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 ઊંડે જઈએ તેમ તેમ તાપમાન વધે છે. હવે તાપમાન વધે છે એટલે કે પૃથ્વીના કેન્દ્રનું તાપમાન સામાન્ય રીતે 10,000 સેલ્સિયસ જેટલું માનવામાં આવે છે. કેટલું? પૃથ્વીની અંદરનું જે તાપમાન જે છે એ 10,000 સેલ્સિયસથી પણ વધારે માનવામાં આવે છે. હવે આ બધું આપણે કઈ રીતે કહી શકીએ કે ભાઈ આટલું બધું તાપમાન હશે?
તો આપણને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી સપાટીમાંથી બહાર નીકળતો એ લાવા જ્વાળામુખી જેને કહીએ છીએ, તો જ્વાળામુખી પણ એ અત્યંત ગરમ હોય છે, વાયુમય સ્થિતિમાં હોય છે, અત્યંત ગરમ હોય છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર ગરમીનું પ્રમાણ જે છે તે વધારે છે. બીજું ગરમ પાણીના જરાઓ પૃથ્વીના પેટાળમાંથી નીકળે છે તો પણ આપણે કહીએ છીએ ભાઈ પૃથ્વીની અંદરનું તાપમાન જે છે તે ઘણું બધું હશે. અમુક સમયે અમુક પ્રદેશોની અંદર પૃથ્વીના પેટાળમાંથી એ વરાળ નીકળે છે, તો વરાળ સાથે અમુક ભૂ પદાર્થો પણ એ પૃથ્વીના બહાર વાયુ સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે જે છે એ આવે છે. તો તેના આધારે આપણે કહી શકીએ કે ભાઈ પૃથ્વીના પેટાળની અંદર ગરમીનું પ્રમાણ, તાપમાનનું પ્રમાણ વધુ છે. જેમ જેમ ઊંડાઈએ જઈએ તેમ તેમ તાપમાનમાં શું થાય છે? વધારો થતો આપણને જોવા મળે છે. હવે ત્યાર પછી ચોથા ક્રમાંક ઉપર ઉલ્કાઓ. હવે ઉલ્કાઓ તો કે ભાઈ પૃથ્વીની પરોક્ષ જાણકારી આપણને કેવી રીતે આપી શકતું છે? ઉલ્કાઓથી આપણને શું જાણવા મળતું હશે? તો આપણે જોયું હતું કે ભાઈ સૌર પરિવારની વ્યાખ્યા જોઈતી કે ભાઈ સૌર પરિવાર આપણે કોને કહીએ છીએ? તો કે ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુ અને એ આપણો સૂર્ય, આ બધાને આપણે સૌર મંડળ કહીએ છીએ. તો હવે ઉલ્કાઓ જે છે એ કેનો સભ્ય છે? પૃથ્વીનો. એટલે ઉલ્કાઓ જ્યારે પૃથ્વી સપાટી પર આવે છે અને એ આપણે ઉલ્કાઓનું જ્યારે આપણે નિરીક્ષણ જ્યારે કરીએ છીએ તો ઉલ્કાઓની અંદર લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. તેથી સાબિત થાય છે કે ભાઈ પૃથ્વીમાં કેન્દ્રની અંદર પણ એ આવા ભારે ધાતુઓ હશે જ. કેમ? તો કે ઉલ્કાઓનું જ્યારે આપણે એનું જ્યારે પ્રયોગશાળાની અંદર સંશોધન કાર્ય કર્યું તો એની અંદર જે તત્વો જોવા મળે છે એ તત્વો આમાં હશે. કેમ? તો કે એનો એ સભ્ય છે. એટલે ગુરુત્વાકર્ષણ બળ. તો કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પણ પૃથ્વીના આંતરિક ભાગો વિશેની પણ આપણે કંઈક માહિતી જે હશે તે પ્રાપ્ત થાય છે. હવે ગુરુત્વાકર્ષણ બળ કઈ રીતે માહિતી આપે છે? તો કે ભાઈ પૃથ્વી સપાટીના ભાગો ઉપર અલગ અલગ જગ્યાએ જે છે તે અલગ અલગ ગુરુત્વાકર્ષણ બળ અનુભવાય છે. કેમ? તો કે ધ્રુવોથી પૃથ્વીનું કેન્દ્ર નજીક હોવાથી ત્યાં ગુરુત્વાકર્ષણનું બળ વિષુવવૃત્ત કરતાં વધારે છે. જ્યારે વિષુવવૃત્ત જે છે એ કેન્દ્રથી થોડું દૂર હોવાને કારણે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે છે. એટલે એના ઉપરથી જાણી શકાય કે ભાઈ અહીંયા જે છે એ પદાર્થો અસમાન રીતે વિતરણ થયેલા છે. કેમ? તો કે અહીંયા અંતર ઓછું છે છતાં ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે. અહીંયા અંતર વધુ છે તો તેને ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે છે. અહીંયા અંતર નજીક છે તો ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે. તો એ તફાવતને કારણે કંઈક આપણે પૃથ્વીની આંતરિક સંરચના વિશે સમજ જે છે પ્રાપ્ત થાય છે. તો કે કેન્દ્ર દૂર બળ ઓછું, કેન્દ્ર નજીક તેમ ગુરુત્વાકર્ષણ બળ વધુ લાગે છે. તો એ આવી રીતે પણ એ આપણને આ તફાવત સર્જાય છે. તફાવતને કારણે પણ તેની કંઈક જાણકારી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ચુંબકીય સર્વેક્ષણ. હવે ચુંબકીય સર્વેક્ષણ દ્વારા એ સાબિત થયું કે પૃથ્વીના અંદરના જે ભાગો જે છે, ભૂભાગો જે છે તે ભૂ પદાર્થોનું વિતરણ અસમાન રીતે જોવા મળે છે. કેમ? તો કે અંદરના તત્વો, કયા તત્વો પ્રવાહી છે એ બધાની જાણકારી ચુંબકીય સર્વેક્ષણથી પ્રાપ્ત થઈ છે. ત્યાર પછીનું છે લાસ્ટમાં ભૂકંપીય મોજા. હવે સૌથી વધારે અતિ મહત્વનું કહીએ તો આ ભૂકંપીય મોજા છે કે ભૂકંપ પૃથ્વીની સપાટી ઉપર જે ભૂકંપ આપણે કહીએ છીએ એ આવે છે તો એ ભૂકંપ માપવા માટે આપણી પાસે સિસ્મોગ્રાફ યંત્ર છે અને એ યંત્ર દ્વારા જે છે તે આ ભૂકંપનું આપણે માપન કરીએ છીએ અને એ માપનની નોંધ થાય છે અને નોંધ થયા પછી એમાંથી જે ભૂકંપ મોજા જે ઉદ્ભવે છે એ 3 પ્રકારની અંદર એ મોજાને વિભાજિત કરવામાં આવે છે. એક પ્રાથમિક મોજા જેને પી વેવ તરીકે ઓળખવામાં આવે છે, બીજું દ્વિતીયક મોજા જેને એસ વેવ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજું જે છે એ પૃષ્ઠીય મોજા જેને એલ વેવ તરીકે ઓળખવામાં આવે છે. આમ આ સિસ્મોગ્રાફની અંદર 3 પ્રકારના મોજાઓની નોંધ જે છે એ કરવામાં આવે છે. હવે એ નોંધ જે છે એ નોંધને આધારે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ કે ભાઈ આ ભૂકંપ મોજા જે છે એ કેટલાક કિલોમીટરની ઊંડાઈથી ઉદ્ભવે છે, તેનું કેન્દ્ર કેટલું છે ઊંડું, તેના આધારે એ ભૂકંપ વૈજ્ઞાનિકોએ
ઘણી બધી જે છે તે માહિતી પ્રાપ્ત કરી છે અને એ માહિતીને આધારે આ પૃથ્વી સપાટી પૃથ્વીને તેના કેન્દ્ર સુધી તેને 3 વિભાગોની અંદર વર્ગીકૃત કરી છે, એટલે કે 3 વિભાગો પાડ્યા છે. એક જે છે એ અહીંયાથી અહીંયા સુધીનું આવરણ, જેને તેને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે, પહેલું આવરણ જેને. બીજું આવરણ જે છે એને મિશ્રાવરણ તરીકે ઓળખવામાં આવે છે, કે જે મૃદાવરણ પછીનું આવરણ છે. અને ત્રીજું જે આવરણ જે છે જેને આપણે ભૂગર્ભ નિફે તરીકે ઓળખીએ છીએ. બીજું જે છે આ મેન્ટલ લિથોસ્ફિયર, મેન્ટલ અને ભૂગર્ભ નિફે. અને ભૂગર્ભના પણ તેને 2 પેટા પ્રકારો પાડ્યા છે, એક બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. આમ જે છે ભૂવૈજ્ઞાનિકોએ ભૂકંપ માપનના આધારે જે છે એ પૃથ્વીને 3 વિભાગોની અંદર વર્ગીકૃત કરી છે. તો એ 3 વિભાગો વિશે જે છે એ ત્યાર પછી આપણે માહિતી પ્રાપ્ત